પ્રધાનમંત્રી મોદીએ એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે। અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એસવીપી હોસ્પિટલમાં પીએમ મોદી પહોંચ્યા છે। 750 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે। તો અમે આપને એસવીપી હોસ્પિટલના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં પ્રધાનમંત્રી મોદી દ્વારા એસવીપી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અત્યાધુનિક હોસ્પિટલનું આ લોકાર્પણ 750 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। પીએમ મોદીએ એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે। તો એસવીપી હોસ્પિટલના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। તો પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આથી પહેલા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા બાદ અત્યારે પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં એસવીપી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે। પીએમ મોદીએ એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે। અત્યાધુનિક હોસ્પિટલ જે એસવીપી હોસ્પિટલ ખાતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો પ્રધાનમંત્રી મોદી અત્યારે એસવીપી હોસ્પિટલમાં નિદર્શન કરી રહ્યા છે। એસવીપી હોસ્પિટલનું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે આ હોસ્પિટલ। પ્રધાનમંત્રી મોદી એસવીપી હોસ્પિટલના અધિકારીઓ જણાવી રહ્યા છે હોસ્પિટલની સુવિધા અંગે। મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પ્રધાનમંત્રી મોદી સાથે જોવા મળી રહ્યા છે। સાથે જ અમદાવાદના મેયર બીજલબેન પટેલ પણ જોવા મળી રહ્યા છે। સીએમ વિજય રૂપાણી પણ તેમની સાથે એસવીપી હોસ્પિટલમાં સાથે જોવા મળી રહ્યા છે। તો પીએમ મોદીએ એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે। અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી અત્યારે એસવીપી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી ચૂક્યા છે અને નિદર્શન કરવામાં આવી રહ્યું છે આ હોસ્પિટલનું। પૃચ્છા કરી રહ્યા છે એસવીપી હોસ્પિટલના અધિકારીઓ સાથે। તો એસવીપી હોસ્પિટલની જો ખાસિયતની વાત કરવામાં આવે, ફાયર ઇવેક્યુએશન માટે કુલ 8 સીડી છે। એર એમ્બ્યુલન્સ માટે એસવીપી હોસ્પિટલમાં હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે। તો 32 ઓપરેશન થિયેટરો આ એસવીપી હોસ્પિટલમાં બનાવવામાં આવ્યા છે। એટલે કહી શકાય 300 બેઠકવાળું હાઈટેક ઓડિટોરિયમ પણ એસવીપી હોસ્પિટલમાં બનાવવામાં આવ્યું છે। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે એસવીપી હોસ્પિટલ। 600 સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે। 1300 જનરલ બેડ એસવીપી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે। દર્દીને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેની પૂરતી તકેદારીનું ધ્યાન રાખવામાં આવશે। 139 આઈસીયુ બેડ બનાવવામાં આવ્યા છે। સૌથી મોટી વાત એ કે પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બનવા જઈ રહી છે એસવીપી હોસ્પિટલ। 1400 કિલોમીટરનું વાયરિંગ કરવામાં આવ્યું છે હોસ્પિટલમાં। તો 6000 નેટવર્ક પોઈન્ટ રાખવામાં આવ્યા છે। તો એસવીપી હોસ્પિટલની અમે આપને ખાસિયત જણાવી રહ્યા છે। 750 કરોડનો ખર્ચ એસવીપી હોસ્પિટલના નિર્માણ પાછળ લાગ્યું છે। 2000 ટન ક્ષમતાનો એસી પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે એસવીપી હોસ્પિટલમાં। સાથે જ 20 હાઈસ્પીડ પેશન્ટ લિફ્ટ પણ બનાવવામાં આવ્યું છે। તો ફાયર ઇવેક્યુએશન માટે પણ કુલ 8 સીડી રાખવામાં આવી છે। અમદાવાદમાં પીએમ મોદીએ એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું। તેમની સાથે સીએમ વિજય રૂપાણી, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, સાથે જ શહેરના મેયર બીજલબેન પટેલ પણ જોવા મળી રહ્યા છે। તો 300 બેઠકવાળું હાઈટેક ઓડિટોરિયમ એસવીપી હોસ્પિટલમાં બનાવવામાં આવ્યું છે અને ખાસિયતોથી સજ્જ છે, સુવિધાઓથી સજ્જ છે એસવીપી હોસ્પિટલ। તો પીએમ મોદીના હસ્તે આ એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ થઈ ચૂક્યું છે, ત્યારે શહેરીજનોને તેનો લાભ મળશે। 139 જેટલા આઈસીયુ વોર્ડ બનાવવામાં આવ્યા છે। એર એમ્બ્યુલન્સનો લાભ પણ મળશે એસવીપી હોસ્પિટલમાં, કારણ કે હોસ્પિટલની ઉપર હેલીપેડ બનાવવામાં આવ્યું છે। 1400 કિલોમીટરનું હેલીપેડમાં વાયરિંગ કરવામાં 1400 કિલોમીટરનું હોસ્પિટલમાં વાયરિંગ કરવામાં આવ્યું છે। તો જણાવી દઈએ 750 કરોડ જેટલો ખર્ચ આ હોસ્પિટલના નિર્માણ કાર્ય પાછળ લાગ્યો છે। તો 2000 ટન ક્ષમતાનો એસી પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે। તો કહી શકાય કે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે એસવીપી હોસ્પિટલ। તો જ્યાં દર્દીઓને સુવિધા મળી રહે તેનું પૂરતી તકેદારીનું ધ્યાન રાખવામાં આવ્યું છે। એસવીપી હોસ્પિટલ ખાતે અત્યારે પ્રધાનમંત્રી એસવીપી હોસ્પિટલનું નિદર્શન કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી। તો પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ આ હોસ્પિટલનું થઈ ચૂક્યું છે, ત્યારે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ એસવીપી હોસ્પિટલ। 600 સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે।
1300 જનરલ બેડ એસપીપી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. અત્યારે પ્રધાનમંત્રી મોદી સાથે જ સીએમ વિજય રૂપાણી, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, સાથે જ અમદાવાદ શહેરના મેયર બીજલબેન પટેલ અત્યારે નિદર્શન કરી રહ્યા છે એસપીપી હોસ્પિટલનું. એસપીપી હોસ્પિટલના પદાધિકારીઓ અત્યારે પ્રધાનમંત્રી મોદીને એસપીપી હોસ્પિટલ બતાવી રહ્યા છે. સાથે જ કેટલી સુવિધાઓ છે, કેટલી સુવિધાઓથી સજ્જ એસપીપી હોસ્પિટલને રાખવામાં આવી છે તેની તમામ વિગતો અત્યારે પ્રધાનમંત્રી મોદી પોતે જાતે લઈ રહ્યા છે. તો અમે આપને એસપીપી હોસ્પિટલના દ્રશ્યો બતાવી રહ્યા છે. આ ઓપરેશન થિયેટરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અદ્યતન સુવિધાઓથી ઓપરેશન થિયેટર સજ્જ કરવામાં આવ્યું છે. ફાયર ઇવેક્યુએશન માટે કુલ 8 સીડી રાખવામાં આવી છે. એર એમ્બ્યુલન્સ માટે પણ હેલિપેડ રાખવામાં આવ્યું છે. તો 32 ઓપરેશન થિયેટર રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ 32 ઓપરેશન થિયેટર સાથે 22 આધુનિક સ્પીડ લિફ્ટ પણ રાખવામાં આવી છે. 600 સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. એક ફ્લોરથી બીજા ફ્લોર પર જવા વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ આ એસપીપી હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે એસપીપી હોસ્પિટલ, જ્યાં પ્રધાનમંત્રી મોદી અત્યારે પહોંચ્યા છે. લોકાર્પણ થઈ ચૂક્યું છે. 1400 કિલોમીટરનું વાયરિંગ કરવામાં આવ્યું છે. તો વીએસ સંકુલમાં જ બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદીના વરદ હસ્તે થઈ ચૂક્યું છે. આ એક જ બિલ્ડિંગમાં 1500 બેડ અને હેલિપેડ ધરાવતી હોય તેવી દેશની પહેલી હોસ્પિટલ છે. આ હોસ્પિટલના નિર્માણ પાછળ રૂપિયા 750 કરોડનો ખર્ચ લાગ્યો છે. 18મી જાન્યુઆરીથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જણાવી દઈએ હોસ્પિટલની ઊંચાઈ 78 મીટર અને અહીં એક જ બિલ્ડિંગમાં 1500 પથારી અને હેલિપેડની સુવિધા. આ હોસ્પિટલ 7.5ની તીવ્રતાના ભૂકંપ તેમજ 170 કિલોમીટરની ઝડપથી ફૂંકાતા વાવાઝોડાનો પણ સામનો કરી શકે છે. એટલે કે કહી શકાય અદ્યતન સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે એસપીપી હોસ્પિટલને. 600 સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. તો હોસ્પિટલ આરસીસી અને સ્ટીલ ફ્રેમના બાંધકામથી તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન 4.34 લાખ ટન થાય છે. આ હોસ્પિટલમાં 20 લિફ્ટની વ્યવસ્થા છે. દરેક લિફ્ટની ક્ષમતા 20 લોકોની છે. લિફ્ટ એક ફ્લોર સુધી પહોંચવા માટે ફક્ત 1 સેકન્ડનો જ સમય લેશે. એટલે કહી શકાય અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે એસપીપી હોસ્પિટલને. દર્દીઓના 1000થી વધુ સગાઓ બેસી શકે તેવો હોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 90 ઓપીડી કન્સલ્ટેશન રૂમ બનાવવામાં આવ્યા છે. તો જે રીતે મ્યુનિસિપલ કમિશનરે જે માહિતી આપી હતી, હોસ્પિટલમાં 90 ઓપીડી કન્સલ્ટેશન રૂમ, દરેક વોર્ડમાં દર્દી સાથે એક વ્યક્તિ રહી શકે તેવા બેડ અને સ્ટોરેજની વ્યવસ્થા હશે. હોસ્પિટલમાં યુટિલિટી સેન્ટર હોસ્પિટલની નીચે રાખવાને બદલે એક નવા જ બિલ્ડિંગમાં ઊભું કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં જનરલ વિભાગ માટે 300 રૂપિયા, સ્યુટ રૂમ માટે 2500 રૂપિયા, ડિલક્સ રૂમ માટે 2000 અને સેમી ડિલક્સ માટે 1500 રૂપિયા દૈનિક ચૂકવવા પડશે. અને જો દર્દી પાસે મા કાર્ડ કે આયુષ્યમાન ભારત કાર્ડ હશે તો તેનો લાભ પણ દર્દીને મળી શકશે. આ હોસ્પિટલમાં 32 ઓપરેશન થિયેટર, 90 જેટલા ઓપીડી કન્સલ્ટેશન રૂમ, 1500 લોકોને સમાવી શકાય તેવો એક પ્રવેશ ખંડ પણ છે. બેઝમેન્ટ 1 અને બેઝમેન્ટ 2માં પાર્કિંગની સુવિધા છે, જ્યારે 1 થી 16 માળમાં અલગ અલગ સુવિધાઓ આપવામાં આવશે. તો જનરલ વોર્ડમાં દાખલ દર્દીનો દૈનિક ચાર્જ 300 રૂપિયા હશે. તેમાં 3 સમયના ભોજન, ડોક્ટરોની ફી, નર્સિંગ સેવા અને દર્દી માટે અલગથી વસ્ત્રોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જો દર્દી પાસે મા કાર્ડ કે આયુષ્યમાન ભારત કાર્ડ હશે તો તેનો લાભ પણ દર્દીઓ લઈ શકશે. એટલે કે કહી શકાય કે અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે એસપીપી હોસ્પિટલને. પ્રધાનમંત્રી મોદી દ્વારા એસપીપી હોસ્પિટલને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 750 કરોડના ખર્ચે 17 માળની આ એસપીપી હોસ્પિટલને બનાવવામાં આવી છે. ત્યારે આકર્ષણનું કેન્દ્ર ચોક્કસથી કહી શકાય. અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે, જ્યાં દર્દીઓને હેલિપેડની પણ સુવિધા મળશે. તો અદ્યતન સુવિધાઓથી સજ્જ એસપીપી હોસ્પિટલ 17 માળની આ હોસ્પિટલ છે, જ્યાં દર્દીઓને
લાભ મળશે. અમે એસવીપી હોસ્પિટલના આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અત્યારે પ્રધાનમંત્રી મોદી હેલિપેડનું નિદર્શન કરી રહ્યા છે. સાથે જ સીએમ વિજય રૂપાણી પણ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેના માટે આ હોસ્પિટલની ઉપર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, સીએમ વિજય રૂપાણી વિગતો આપી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીને. 6000 નેટવર્ક પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ભારતની પ્રથમ પેપરલેસ હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ 750 કરોડનો ખર્ચ લાગ્યો છે તેના નિર્માણ કાર્ય પાછળ. તો પ્રધાનમંત્રી મોદી અત્યારે હેલિપેડ ઉપર છે અને નિદર્શન કરી રહ્યા છે. હોસ્પિટલનું આસપાસનું નિદર્શન પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે. હોસ્પિટલના હોલમાં મોટી આધુનિક ડિસ્પ્લે પણ રાખવામાં આવી છે. 16 માળની 78 મીટરની ઊંચાઈ ધરાવતી આ હોસ્પિટલ છે. તો કહી શકાય અદ્યતન સુવિધાઓથી સજ્જ રહેશે એસવીપી હોસ્પિટલ. અને અત્યારે પ્રધાનમંત્રી મોદી હેલિપેડ ઉપર નિદર્શન કરી રહ્યા છે. સાથે જ સીએમ વિજય રૂપાણી પણ જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ એસવીપી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું છે. અમદાવાદમાં પીએમ મોદીએ એસવીપી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. બીએસ હોસ્પિટલ ખાતે ઉદઘાટનમાં પણ નીતિન પટેલની ગેરહાજરી જોવા મળી હતી. તો અમે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એસવીપી હોસ્પિટલના, જ્યાં પ્રધાનમંત્રી મોદી અત્યારે એસવીપી હોસ્પિટલનું નિદર્શન કરી રહ્યા છે. હેલિપેડ ઉપર જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી અને હોસ્પિટલનું નિદર્શન કરી રહ્યા છે. તો 750 કરોડના ખર્ચે બનેલી આ 16 માળની એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને હેલિપેડની સુવિધાઓ મળશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ એસવીપી હોસ્પિટલ. ત્યારે વાત કરવામાં આવે, પ્રધાનમંત્રી મોદી અત્યારે એસવીપી હોસ્પિટલના હેલિપેડ ઉપર જોવા મળી રહ્યા છે. તો વીએસ સંકુલમાં જ બનેલી છે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ, જેનું પ્રધાનમંત્રી મોદીના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું છે. સુવિધાનું પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરી રહ્યા છે. તો દેશની પ્રથમ હેલિપેડ ધરાવતી પબ્લિક હોસ્પિટલ અત્યારે તેનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરી રહ્યા છે. 300 બેઠકવાળું હાઈટેક ઓડિટોરિયમ, 1400 કિલોમીટરના વીજ વાયરોનો વપરાશ કરાયો છે આ હોસ્પિટલના નિર્માણ કાર્ય પાછળ. હોસ્પિટલનું 6000 નેટવર્ક પોઈન્ટ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. એક જ બિલ્ડિંગમાં 1500 બેડ અને હેલિપેડ ધરાવતી હોય તેવી દેશની આ પહેલી હોસ્પિટલ. હોસ્પિટલના નિર્માણ પાછળ ₹750 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો જણાવી દઈએ, 18 જાન્યુઆરીથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી અત્યારે હેલિપેડથી નીચે ઉતરી રહ્યા છે. તેમણે જાતે જ નિરીક્ષણ કર્યું આ એસવીપી હોસ્પિટલનું. હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સની સુવિધાઓથી સજ્જ છે આ હોસ્પિટલ. તો હોસ્પિટલની ઊંચાઈ 78 મીટર. અહીં એક જ બિલ્ડિંગમાં 1500 પથારી અને હેલિપેડ છે. ખાસ અદ્યતન સુવિધાની જો વાત કરવામાં આવે, જે ટેકનોલોજી એસવીપી હોસ્પિટલને બનાવવામાં વાપરવામાં આવી છે તેની જો વાત કરીએ, તો હોસ્પિટલ 7.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો પણ સહન કરી શકે છે. સાથે જ 170 કિલોમીટરની ઝડપથી જો પવન ફૂંકાય અને વાવાઝોડું આવે તો વાવાઝોડાનો પણ સામનો એસવીપી હોસ્પિટલ કરી શકે છે. તો હોસ્પિટલ આરસીસી અને સ્ટીલ ફ્રેમના બાંધકામથી તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન 4,34,000 ટન થાય છે. આ હોસ્પિટલમાં 20 લિફ્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક લિફ્ટની ક્ષમતા 20 લોકોની છે. એક લિફ્ટમાં 20 લોકો સવારી કરી શકે છે અને ખાસ બાબત એ છે, લિફ્ટ એક ફ્લોર સુધી પહોંચવા માટે ફક્ત 1 સેકન્ડનો જ સમય લેશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ કરાઈ છે આ એસવીપી હોસ્પિટલને. અત્યારે એસવીપી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે. તો હોસ્પિટલમાં 90 ઓપીડી કન્સલ્ટેશન રૂમ, દરેક વોર્ડમાં દર્દી સાથે એક વ્યક્તિ રહી શકે તેવો બેડ પણ અને સ્ટોરેજની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. તો અત્યારે પ્રધાનમંત્રી મોદીને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા એસવીપી હોસ્પિટલની માહિતી પૂરી પાડી રહ્યા છે. કઈ કઈ સુવિધાઓ એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને મળશે તેની માહિતી પ્રધાનમંત્રી મોદીને કમિશનર વિજય નહેરા આપી રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદી અત્યારે એસવીપી હોસ્પિટલમાં ઉપસ્થિત છે, નિરીક્ષણ કરી રહ્યા છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ રાખવામાં આવી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જ સીએમ વિજય રૂપાણી, સચિવ જયંતસિંહ સાથે જ અમદાવાદના મેયર બિજલબેન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ જોવા મળી રહ્યા છે. તો અત્યારે એસવીપી હોસ્પિટલનું ઓડિટોરિયમના દ્રશ્યો અમે આપીને બતાવી રહ્યા છીએ. અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ એસવીપી હોસ્પિટલ. તો હોસ્પિટલનું 6000 નેટવર્ક સાથે જોડાણ કરાયું છે. 600 સીસીટીવી કેમેરાથી આ હોસ્પિટલ સજ્જ છે. ફુલ્લી એર કન્ડિશન ધરાવતી પ્રથમ હોસ્પિટલ. અત્યારે પ્રધાનમંત્રી મોદી ઓડિટોરિયમમાંથી રવાના થઈ ગયા છે. ખાસ વાત કરીએ તો હોસ્પિટલમાં યુટિલિટી સેન્ટર હોસ્પિટલની નીચે રાખવાને બદલે એક નવા જ બિલ્ડિંગમાં ઊભું કરવામાં આવ્યું છે. તો આ જ બિલ્ડિંગમાં જનરલ વિભાગ માટે 300 રૂપિયા, સ્યુટ રૂમ માટે 2500, ડિલક્સ રૂમ માટે 2000 અને સેમી ડિલક્સ માટે 1500 રૂપિયા દૈનિક ચૂકવવા પડશે. તો કહી શકાય કે દર્દીઓને અદ્યતન સુવિધાઓ આરોગ્યની મળી રહે તે માટે એસવીપી હોસ્પિટલનું નિર્માણ એમસી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. એમસી હોસ્પિટલના અમે એસવીપી હોસ્પિટલના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં પીએમ મોદીએ લોકાર્પણ કર્યું છે. તો હોસ્પિટલમાં 32 ઓપરેશન થિયેટર, 90 જેટલા ઓપીડી કન્સલ્ટેશન રૂમ, 1500 લોકોને સમાવી શકાય તેવો એક પ્રવેશ ખંડ પણ છે. બેઝમેન્ટ 1, બેઝમેન્ટ 2 માં પાર્કિંગની સુવિધા, જ્યારે 1 થી 16 માળમાં અલગ અલગ સુવિધાઓ આપવામાં આવશે. જનરલ વોર્ડમાં દાખલ દર્દીનો દૈનિક ચાર્જ 300 રૂપિયા હશે. તેમાં 3 સમયના ભોજન, ડોક્ટરોની ફી, નર્સિંગ સેવા અને દર્દી માટે અલગથી વસ્ત્રોનો સમાવેશ થાય છે. ઉપરાંત જો દર્દી પાસે મા કાર્ડ કે આયુષ્યમાન ભારત કાર્ડ હશે તો તેનો પણ લાભ દર્દીઓને મળશે. તમે આપની એસવીપી હોસ્પિટલના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ખૂબ જ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે એસવીપી હોસ્પિટલ. 2000 ટન ક્ષમતાનો એસી પ્લાન્ટ એસવીપી હોસ્પિટલમાં નાખવામાં આવ્યો છે. તો 20 હાઈ સ્પીડ પેશન્ટ લિફ્ટ બનાવવામાં આવી છે. લિફ્ટની ક્ષમતાની જો વાત કરવામાં આવે એક સાથે જ 20 દર્દીઓ આ લિફ્ટની સવારી કરી શકે છે. અને ખાસ 1 સેકન્ડનો જ આ લિફ્ટ 1 ફ્લોર સુધી પહોંચવા માટે સમય લેશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ છે એસવીપી હોસ્પિટલ. 750 કરોડનો ખર્ચ નિર્માણ કાર્ય પાછળ. 600 સીસીટીવી કેમેરાથી આ એસવીપી હોસ્પિટલનું સર્વેલન્સ કરવામાં આવશે. ત્યારે સુવિધાઓનું પ્રધાનમંત્રી મોદીએ નિરીક્ષણ કર્યું. દેશની પ્રથમ હેલિપેડ ધરાવતી પબ્લિક હોસ્પિટલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. 1500 બેડ હેલિપેડ ધરાવતી હોય તેવી દેશની પહેલી હોસ્પિટલ. 750 કરોડનો નિર્માણ કાર્ય પાછળ તેનો ખર્ચ. 18મી જાન્યુઆરીથી આ હોસ્પિટલને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી અત્યારે વિઝિટર બુકમાં જે તેમણે નિરીક્ષણ કર્યું તેનો પ્રતિભાવ લખશે. ફુલ્લી એર કન્ડિશન ધરાવતી એસવીપી હોસ્પિટલ. અત્યારે પ્રધાનમંત્રી મોદીના અમે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિઝિટર બુકમાં તેઓ પોતાનો પ્રતિભાવ લખી રહ્યા છે. 1500 બેડ ધરાવતી આ એસવીપી હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. જણાવી દઈએ ક્યારેય પણ ભૂકંપનો આંચકો જો આવે તો તેને પણ સહન કરવાની તાકાત ધરાવે છે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ. જણાવી દઈએ 7.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાને પણ તે સહજ રીતે સહન કરી શકે છે. સાથે જ 170 કિલોમીટરની ઝડપથી જો પવન ફૂંકાય, વાવાઝોડું આવે ત્યારે પણ એસવીપી હોસ્પિટલ તેનો સામનો કરી શકે છે. તો 16 માળની 78 મીટરની ઊંચાઈ ધરાવતી એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રી મોદીના વરદ હસ્તે 1.49 લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમાં હોસ્પિટલનું નિર્માણ કાર્ય છે. 32 ઓપરેશન થિયેટર સાથે 22 આધુનિક સ્પીડ લિફ્ટ પણ બનાવવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પ્રધાનમંત્રી મોદી અત્યારે બહાર નીકળી રહ્યા છે. એસવીપી હોસ્પિટલનું નિરીક્ષણ કરી લીધું છે. લોકાર્પિત થઈ ગઈ છે એસવીપી હોસ્પિટલ. આવતીકાલથી લોકોને એસવીપી હોસ્પિટલનો લાભ મળશે. તો બીએસ હોસ્પિટલના સંકુલમાં જ આ એસવીપી હોસ્પિટલને બનાવવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જ જોઈ શકો છો કેટલી ભવ્ય એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવી છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવી છે. એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે
દેશની આ પહેલી એવી હોસ્પિટલ છે જ્યાં એક જ બિલ્ડિંગમાં 1500 બેડની સુવિધા અને સાથે જ હેલિપેડ ધરાવતી હોય તેવી આ દેશની પહેલી હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ એટલે કે ગૌરવ સમાન આ બાબત કહી શકાય. અને ખાસ દર્દીઓને અદ્યતન સુવિધા મળી રહે તેની પણ એસવીપી હોસ્પિટલમાં પૂરતી તકેદારી રાખવામાં આવી છે. 139 જેટલા આઈસીયુ બેડ બનાવવામાં આવ્યા છે. અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ એસવીપી હોસ્પિટલના. પ્રધાનમંત્રી મોદી અત્યારે ત્યાંથી નીકળી રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદીની ત્રિદિવસીય ગુજરાતની મુલાકાત ત્યારે અનેક લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવશે. જણાવી દઈએ કે અત્યારે તેમણે એસવીપી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી ચૂક્યા છે. હવે આગળ તેઓ અમદાવાદના રિવરફ્રન્ટ પર પહોંચશે અને જ્યાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી મોદી. એસવીપી હોસ્પિટલથી લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પીએમ મોદીએ એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કરીને હવે તેઓ ત્યાંથી નીકળી રહ્યા છે. હવે તેઓ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચશે. પીએમ મોદી અત્યારે એસવીપી હોસ્પિટલમાં જાત નિરીક્ષણ કર્યું. 90 જેટલા ઓપીડી કન્સલ્ટન્ટ રૂમથી સજ્જ છે. એસવીપી હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ભારતની પ્રથમ પેપરલેસ એસવીપી હોસ્પિટલ. કેસ કઢાવવાથી લઈને રજા મળે ત્યાં સુધી તમામ કામ કોમ્પ્યુટરમાં થશે. અમે આપને એ વખતના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યારે પ્રધાનમંત્રી મોદી એસવીપી હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા છે, જાત માહિતી મેળવી રહ્યા છે, કેવી સુવિધાઓ એસવીપી હોસ્પિટલમાં રાખવામાં આવી છે, વોર્ડમાં કેવી સુવિધાઓ દર્દીઓને મળશે તેની પણ તેમણે પૃચ્છા કરી હતી એસવીપી હોસ્પિટલના અધિકારીઓ સાથે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. અમે એ વખતના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યારે પ્રધાનમંત્રી મોદીએ એસવીપી હોસ્પિટલની મુલાકાતે છે ત્યારે